નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જેનિશા। સમાચાર પર વિગતવાર નજર કરીએ તો આજે ત્રીજા ચરણનું જે છે મતદાન ગુજરાતમાં થઈ રહ્યું છે, ત્યારે ગુજરાત લોકસભાની 2024ની ચૂંટણીમાં બનાસકાંઠામાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। રાજ્યમાં બપોરે 3 વાગ્યા સુધી સરેરાશ 55.54% મતદાન થયું છે, ત્યારે અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરી વિસ્તારોમાં મતદારોના ફાંફા પડી રહ્યા છે। તે સાથે જ બપોરે 2 વાગ્યા સુધીના આંકડામાં બનાસકાંઠામાં રેકોર્ડ બ્રેક મતદાન થયું છે, કે જે બતાવે છે કે બનાસકાંઠામાં તખ્તો પલટાઈ શકે છે। છપ્પર ફાડ એવું જે છે વોટિંગ થયું છે, ત્યાં ગેનીબેનને સત્તા પર લાવશે કાં તો ગેનીબેનને ઘર ભેગા કરશે। સાથે જ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસના લડાયક ઉમેદવાર છે। તેમની સામે રેખાબેન ચૌધરી મેદાને છે કે જેઓ એન્જિનિયરિંગના પ્રોફેસર છે, પરંતુ રાજકારણમાં તેઓ નવા ખેલાડી છે। આ બેઠક પર 7 વિધાનસભાનો સમાવેશ થાય છે, કે જેમાં પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, દિયોદર, વાવ અને દાંતા વિધાનસભા 19,61,924 મતદારો આજે ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે। પરંતુ આ મતદારોએ ગુજરાતમાં અત્યાર સુધી બમ્પર વોટિંગ કર્યું છે। બનાસકાંઠા બેઠક પર આ વખતે ચૌધરી અને ઠાકોર વચ્ચે સીધી જંગ જોવા મળી રહી છે। તો બનાસકાંઠામાં જે છે કહી શકાય કે આ વખતે ખૂબ જ એવું સારા પ્રમાણમાં જે છે વોટિંગ થયું છે। તો લોકસભા 2024ની ચૂંટણીનો જે છે આ ત્રીજો ફેઝ અત્યારે ચાલી રહ્યો છે। 12 રાજ્યોની 93 બેઠકો પર જે છે આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે લોકસભા ચૂંટણી 2024નો આ ત્રીજો ચરણ છે। ગેનીબેનના ગઢમાં જે છે સૌથી વધુ મતદાન થયું છે, ત્યારે આ મતદાન ગેનીબેનને સત્તા પર ટકાવી રાખશે કાં તો પછી તેમને ઘર ભેગા કરશે, તે તો પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે। ત્યારે લોકસભા ચૂંટણી 2024નું જે છે બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। ત્રીજા ચરણનું જે છે આજે વોટિંગ થયું છે, તેની સાથે જ ગુજરાતના મંત્રીઓએ પણ જે છે પોતાનો મત આપ્યો છે। તેની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને સાથે જ અમિત શાહ પણ પહોંચ્યા હતા। તો ગુજરાતની કહી શકાય કે 26 લોકસભા બેઠકમાંથી જે છે 25 ઉપર આજે મતદાન થયું છે। અને ગુજરાતમાં આપણે વાત કરીએ 3 વાગ્યા સુધીમાં મતદાનના કેટલા આંકડા સામે આવ્યા, તો અમદાવાદ પૂર્વની આપણે વાત કરીએ તો અમદાવાદ પૂર્વમાં 43.55% જે છે મતદાન થયું છે। અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો 42.21% જે છે મતદાન થયું છે। એની સાથે જ અમરેલીની વાત કરીએ તો 37.82% જે છે મતદાન થયું છે, ત્યારે આણંદમાં 52.49% જે છે મતદાન થયું છે। અને બનાસકાંઠામાં વાત કરીએ તો 55.74% જે છે મતદાન થયું છે। કહી શકાય કે અત્યાર સુધીનું સૌથી જે છે આગળ ચાલતું હોય તો બનાસકાંઠા હાલ આગળ ચાલી રહ્યું છે મતદાનની ગણતરીમાં। જી હા, અને અમદાવાદ પૂર્વની વાત કરીએ તો 43.55% જે છે મતદાન થયું છે। તો આ સમાચાર ઉપર જે છે આપણી સાથે ઉર્વશીબેન જોડાઈ ચૂક્યા છે। જી ઉર્વશીબેન, બનાસકાંઠામાં કહી શકાય કે સૌથી વધુ જે છે મતદાન થયું છે અને લોકો જે છે આટલી ગરમીમાં પણ જે છે ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે। ગુજરાતમાં કહી શકાય કે અત્યારે ગરમી પણ જે છે કાળઝાળ રૂપ ધારણ કરીને ઊભી હોય એવું લાગી રહ્યું છે, ત્યારે આ બાબત ઉપર તમારું શું કહેવું છે? કારણ કે શહેરી જેટલા વિસ્તારો છે તેમાં મતદારોના જે છે ફાંફા પડી રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં જે છે બનાસકાંઠા જેવી જે જગ્યા છે ત્યાં લોકો આટલા ઉત્સાહભેર જે છે મતદાન કરી રહ્યા છે, તમે શું કહેશો? બનાસકાંઠાના લોકો છેલ્લા બે મંથથી લોકો આ પર્વની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હતા, કારણ કે બે પક્ષે મહિલા ઉમેદવારો અત્યારે મેદાનમાં ઉતારવામાં આવી છે। એક પક્ષમાં છે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને બીજા પક્ષમાં છે રેખાબેન ચૌધરી। આ મહિલા ઉમેદવારોને જોઈને લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાનને લઈ। કાળઝાળ ગરમીમાં પણ લોકોને મતદાન કરવાનો ઉત્સાહ એક પોતાના મનથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારથી આટલી ગરમી હોવા છતાં લોકો કન્ટિન્યુ મતદાન કરી રહ્યા છે। જી ઉર્વશીબેન, કહી શકાય કે અત્યાર સુધી બનાસકાંઠામાં જે છે 55.74% જે છે મતદાન થયું છે, ત્યારે લોકો જે છે ઉત્સાહભેર ત્યાં પહોંચીને બૂથ ઉપર જે છે મતદાન કરી રહ્યા છે। અને તમે અત્યારે બૂથ ઉપર જે છે ત્યાં ઊભા છો, કઈ જગ્યા પર તમે અત્યારે ઊભા છો?
આબુ હાઈવે નૂતન સ્કૂલ છે ત્યાં આગળ લોકો મતદાન કરવા આવ્યા છે. સવારથી મોટી સંખ્યામાં ભારે ભીડ હતી, પરંતુ ધીમે ધીમે લોકોનો ઘસારો થોડો ઓછો થયો છે અને લોકો હજુ પણ મતદાન કરવા આવી રહ્યા છે. હજુ 6 વાગ્યા સુધીનો ટાઈમ છે લોકો પાસે. વધુમાં વધુ બનાસકાંઠામાં મતદાન થાય એ પ્રમાણે લોકો ઈચ્છી રહ્યા છે અને આવો પહેલી વાર એવું છે કે બનાસકાંઠામાં સૌથી વધારે મતદાન થાય છે. જી ઉર્વશીજી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. અને કહી શકાય કે બનાસકાંઠામાં જે છે 2 ઉમેદવાર સામસામે મહિલા ઉમેદવારોને જે છે પાર્ટી આ વખતે મેદાને ઉતાર્યા છે. કહી શકાય ભાજપ તરફથી જે છે રેખાબેન ચૌધરી છે અને કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોરને મેદાને ઉતારવામાં આવ્યા છે. જ્યારે પ્રચાર પ્રસારનો સમય હતો ત્યારે ગેનીબેન દ્વારા જે છે ધુઆંધાર પ્રચાર જે છે બનાસકાંઠામાં કરવામાં આવ્યું હતું. ત્યારે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા ચરણનું જે છે આજે મતદાન થઈ રહ્યું છે. તો કહી શકાય કે ગુજરાતમાં જે છે ત્રીજા ચરણનું હાલ વોટિંગ જે છે થઈ રહ્યું છે. લોકો પાસે 7:30 સુધીનો જે છે સમય છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે. અને આજે જેટલા પણ મતદારો છે તે જેટલા પણ ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે મેદાને તેનું ભાવિ જે છે આજે નક્કી કરશે. તેઓ લોકોનું ભાવિ જે છે આજે ઈવીએમમાં કેદ થવાનું છે. તો બનાસકાંઠામાં કહી શકાય કે સૌથી વધુ જે છે મતદાન થયું છે. 2 સામસામે જે છે મહિલા ઉમેદવારોને આ વખતે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સમાચારમાં આપણે આગળ વાત કરીએ તો ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે જે છે આજે મતદાન થયું છે અને હજુ પણ મતદાન ચાલુ છે. 6 વાગ્યા સુધીનો જે છે મતદારો પાસે કહી શકાય કે સમય છે. ત્યારે સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ જે છે બિનહરીફ ચૂંટી આવ્યા હતા. તો આ સમાચાર ઉપર જે છે આપણી સાથે જતીન રાવલ જોડાઈ ચૂક્યા છે. જી જતીન. જતીન, તમને અવાજ આવે છે મારો? જો ચોક્કસથી જેની જી જો જેની સાથે ચોક્કસથી આપને જણાવી દો કે અત્યારે આજે ગુજરાતમાં જે 25 બેઠકો ઉપર જે મતદાન થઈ રહ્યું છે, એક બેઠક ઓલરેડી બિનહરીફ જે છે તે સત્તાવાર રીતે જાહેર થઈ ચૂકી છે. સુરતની મુકેશ દલાલ જે છે તે ત્યાં બિનહરીફ વિજેતા જે છે તે જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે હવે 25 બેઠકો માટે આજે ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી માટે ત્રીજા ચરણનું મતદાન જે છે તે થઈ રહ્યું છે. સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે. 3 વાગ્યા સુધીના જો ઓફિશિયલ આંકડા જો આપણે જણાવું તો 47.3% મતદાન જે છે તે નોંધવામાં આવ્યું હતું. કદાચ અત્યારે લગભગ 50ની ઉપર જે આંકડો ગયો હોય તેવી માહિતી જે છે તે કદાચ સૂત્રો દ્વારા આવી રહી છે. 3 વાગ્યા સુધીનો આંકડો જોઈએ તો સૌથી વધુ જે મતદાન થયેલું છે તે વલસાડમાં થયેલું છે. 58.5%, 0.5% જે છે તે વલસાડમાં મતદાન થયેલું છે. ત્યારબાદ બીજા નંબર ઉપર જ્યાં ગેનીબેન છે ત્યાં 55.74% જે છે મતદાન થયેલું છે. એના સિવાય પણ જો વાત કરીએ તો આ વખતે શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં ક્યાંક વધારે મતદાન થયું હોય તેવું જોવામાં આવ્યું છે. છોટાઉદેપુરમાં 54% જે છે, બારડોલીમાં 51% છે, નવસારીમાં 48% છે, મહેસાણામાં 48% છે. એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક અમદાવાદની અંદર વાત કરીએ તો એક તરફ અમદાવાદની એક બેઠક પર 43% છે ને એક બેઠક ઉપર 42%. બની શકે કે આની અંદર કદાચ ક્યાંક ગરમીએ પોતાનો જે કહી શકાય કે રોલ ભજવ્યો અને કદાચ તેના કારણે પણ ક્યાંક મતદાન ઓછું થયું. જોકે હજી સમય છે, હજી પણ મતદાન થઈ શકે તેમ છે. આપણી સાથે જેની સાથે કેટલાક લોકો છે જે મતદાન કરીને આવેલા છે તેવા લોકો સાથે આપણે વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે આપનું? કમલભાઈ રાવલ. કમલભાઈ, મતદાન હજી સુધી 3 વાગ્યા સુધીનો જો ઓફિશિયલ આંકડો જણાવીએ, આમ અત્યારે ગમે તેટલું થયું હોય પણ સત્તાવાર આંકડો જો આપણે જોવા જઈએ તો 3 વાગ્યા સુધી 47% મતદાન હતું. કેમ આટલું ઓછું મતદાન થયું એવું લાગે છે આપને? મારી તો પહેલી કમ્પ્લેન એ છે કે આ વખતે ઘણી બધી જગ્યા ઉપર બૂથની ઉપર કેટલાક નામો કમી થઈ ગયા છે. હાજર છે, જીવિત છે તો બી મૃત જાહેર કરેલા છે. એટલે કંઈક ને કંઈક અધિકારીઓની, ઇલેક્શન કમિશનની ક્યાંક ને ક્યાંક બેદરકારી ભૂલો છે કે જેના આધાર ઉપર અત્યારે જે વોટ બેંક જે છે એ તૂટી રહ્યું છે. કેમ કે એક બૂથ હતું જ્યાં અમે જોયું તો 51 લોકોના જે રેગ્યુલર મતદારો છે એમના જીવિત હોવા છતાંય
અમુક લોકોને મૃત જાહેર કરેલા છે. તો એ લોકોની કંઈક ને કંઈક બેદરકારી હોવી જોઈએ આની પાછળ. એટલે જ ક્યાંક ને એક મતદાન 50 મત એક જગ્યાએ ગણો તો બી આખા ગુજરાતમાં જો આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હશે તો મતનો અધિકાર મતદાને ખોઈ નાખ્યો છે. પરિસ્થિતિઓ ક્યાંક ને ક્યાંક ભૂલો છે જ. તમે ક્યાંય બી પૂછી શકો છો. એવું નથી મારા ઘરે બી આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, એવું નથી કે નથી થઈ. પણ આ ક્યાંક ને ક્યાંક અધિકારીની બેદરકારીઓ છે ને ઇલેક્શન કમિશનને બી બેદરકાર છે આની અંદર, એવું મારું કહેવું છે અત્યારે. એટલે મતદાર ઓછું થયું છે. અચ્છા, આપ પોતે મત આપીને આવ્યા છો. કયો મુદ્દો હતો જેને લઈને આપ મતદાન કરવા માટે ગયા હતા? મારો પહેલો મુદ્દો હિન્દુત્વ ઉપર હતો, સનાતન ઉપર હતો. રામ મંદિર બન્યું એટલે મારો અધિકાર હતો, મેં મત આપી દીધો રામ મંદિરના નામે. અગાડી પણ અમે એવું નથી, વિકાસ મુદ્દો એવું નથી કે રોડ રસ્તા જ હોય, ધર્મનો પણ વિકાસ થવો જોઈએ. સાથે સાથે ધર્મ સાથે ચાલીએ છીએ ને આપણે. એવું નથી કે ખાલી ને ખાલી રોડ અને રસ્તા જ જોવાના છે, બધા સાથે સાથે વિકાસો થાય છે. અત્યારે કાશી મથુરા આવાના સમયમાં આ ધર્મનો પણ વિકાસ થવો જોઈએ. એવું નથી કે ખાલી એક જ વિકાસ થાય. પોલિટિકલ વસ્તુ જોવા જઈએ તો આપણને એક જ દિશા દેખાય, પણ જો ધર્મની દિશા જોઈએ તો બધી દિશાઓ આપણને ક્લિયર દેખાય છે કે અત્યારે આપણે ધર્મના આધાર પર ચાલી રહ્યા શું ચાલી રહ્યા છે. એટલે ધર્મનો પણ સાથે ને સાથે વિકાસ થયો છે. અને નરેન્દ્ર મોદી સાહેબનો હું ધન્યવાદ માનું છું કે એમને રામ મંદિરનું જે પ્રોમિસ પણ કર્યું હતું, કમિટમેન્ટ કર્યું હતું, એ પણ પૂરું કર્યું છે. ને કાશી અને મથુરાનું પણ કમિટમેન્ટ પૂરું થશે. કયા મુદ્દાને લઈને આપ મત આપવા માટે ગયા? અમે લોકોના પ્રાણ પ્રશ્નો હજી ઘણા અધૂરા છે. લોકોને દિવસે દીવો બતાવો એ સરકારે કરેલું છે અને એનાથી અત્યારે આ મતદારોનો ઉત્સાહ ઘટ્યો છે. કારણ કે લોકોને પ્રાણ પ્રશ્નો જ્યાં સુધી એમના એજ્યુકેશન રહ્યું, નોકરિયાત રહી, મોંઘવારી રહી, આ ઘણા બધા મુદ્દાઓ છે જેની અંદર સરકારે ધ્યાન આપવાની જગ્યાએ બીજા ક્ષેત્રોમાં ધ્યાન આપ્યું છે. અને સરકારના મંત્રીઓ પણ વાણીવિલાસથી દૂર નથી રહ્યા. એટલે લોકોને ધીરે ધીરે એમ લાગવા માંડ્યું કે આ તો તાનાશાહ તરફ લોકશાહી જઈ રહી છે. એટલે લોકોએ ઉત્સાહ ઓછો કરી નાખ્યો છે. અને સરકાર જો પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં મને લાગે છે કે 20-30% લોકો બહાર નહીં નીકળે. કારણ કે તમે 5 વર્ષમાં એક વખત આવતા નથી. લોકોના જે આશા અપેક્ષા રાખેલી એ પ્રાણ પ્રશ્નો દૂર નથી થતા. તો એના માટે લોકો તમારા માટે બંધાયેલા નથી. સ્વેચ્છાએ મતદાનનો બહિષ્કાર કરશે અને એ દિવસો કોઈ પણ સરકાર હશે એ દિવસો દૂર નહીં રહે. અચ્છા, આ સાહેબે જે રીતે વાત જણાવી કે મોંઘવારીનો એટલે કે મુદ્દો છે, ઘણા બધા યુવાઓના મુદ્દા છે, વૃદ્ધોના મુદ્દા છે, આવા ઘણા બધા જે મુદ્દાઓ છે, લાગે છે તેના ઉપર ક્યાંક સરકારે ફોકસ કરવું જોઈએ. મને તો જ્યાં સુધી હું જોઈ રહ્યો છું, પહેલા કોઈના ઘરમાં ગાડીઓ હતી નહીં, આજે પ્રત્યેક ઘરમાં ગાડીઓ છે. પહેલા સ્માર્ટ મોબાઈલો કોઈની પાસે નહોતા, અત્યારે લોકો આઈફોન, યુવા ટીમ બધી. કોઈ એવું છે જ નહીં તથ્ય કે જ્યાં આપણે વિચારી શકીએ કે આ વસ્તુ એની પાસે અપેક્ષિત નથી. બેરોજગારી કોને કહેવાય? ગુજરાતમાં તમને કોઈ જગ્યા બેરોજગારી દેખાય છે? મને તો એવું દેખાતું નથી ગુજરાતમાં બેરોજગારી છે. આજની તારીખમાં યુવા આનંદમાં છે. શું છે? ગુજરાતની અંદર બધા ઓપ્શન્સ છે. નરેન્દ્રભાઈએ જે ગુજરાતનો વિકાસ કર્યો છે, આજે તમે રિવરફ્રન્ટ જોઈ લો. આવું કોઈ દિવસ જોયું હતું આપણે? અમદાવાદ તો મેં બી જોયું છે. શું જોયું છે કે અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમની વચ્ચે શું હતું? સાંજ પછી અમદાવાદમાં ફરવું મુશ્કેલ હતું. શું હતું સિટીમાં? એ પણ પરિસ્થિતિઓ દૂર થઈ ગઈ છે. બાકી 6 વાગ્યા પછી જે કરફ્યુ લાગતું હતું, બરાબર છે, ઘણા વેપારીઓ કોઈ કામ નહોતા કરી શકતા. એ નરેન્દ્રભાઈના આશીર્વાદથી આજે વેપારીઓ રાત્રે મોડા સુધી વેપાર કરી શકે છે અને યુવાઓ બધા રાત્રે મોડા સુધી ફરી શકે છે. દીકરીઓ માટે બી કહું છું, સુરક્ષિત અગર અત્યારે કોઈ રાજ્ય છે, આમ તો ઘણા બધા રાજ્યો હશે, પણ ગુજરાત જે છે એ સુરક્ષિત પણ છે અને વિકાસશીલ પણ છે. ખાસ કરીને મારી આ વિનંતી છે કે આની ઉપર કોઈ વિષય એવો બનતો નથી કે જેમાં સરકારે કંઈ કામો નથી કર્યા. સરકારે બધા જ કામો કર્યા છે. બાકી તમે ગુજરાત જુઓ ને એટલે તમને એવું જ લાગે યુએસએ ને યુકે જેવું દેખાય. તમને શું દેખાય? એટલે ગુજરાતમાં વિકાસ તો પૂરેપૂરો છે જ. હજુ કયો વિકાસ થવો જોઈએ? મારા હિસાબે તો જો હજી મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈનું ફોકસ બહુ મોટું શું છે એ અમને દેખાય છે. મને એવું દેખાય છે કાલે ઉઠીને ગામોની અંદર બી એ વિકાસો થઈ ગયા છે કે જે વિકાસો સિટીમાં થતા હતા. શું થતા હતા? આજે તમે કોલેજ, સ્કૂલો બધી જ જગ્યાએ વીઆઈપી સગવડ કરી નાખી છે. નરેન્દ્રભાઈએ જે કીધું હતું ને સાહેબ, એ પૂરું કરી નાખ્યું. શું કર્યું છે? ને હજી પણ મને એવું દેખાય છે કે આ પ્રધાનમંત્રી જ્યારે પાછી શપથ લેશે નરેન્દ્રભાઈ, એના પછી તમે જોજો કે નવો શું આવે છે, વળાંક શું આવે છે. આ દેશ માટે નરેન્દ્રભાઈ વિકાસ પુરુષ તો છે જ, પણ જે કમિટમેન્ટ કરે છે, હું એક વાત ખાસ કહીશ આજે કે જે ગેરંટીની વાત હતી ને સાહેબ, એ ગેરંટી નરેન્દ્રભાઈની જ છે. શું છે? નરેન્દ્રભાઈએ ગેરંટી આપી. હું તેમ માનું છું
કે નરેન્દ્રભાઈ ગેરંટી ખરી પણ સનાતન ધર્મની વોરંટી બી છે સાથે સાથે. એવું નથી એક જ તરફા છે, સનાતન ધર્મ માટે બી એટલું જ કામ ચાલુ છે. શું છે એમનું? આજે તમે જોઈ શકો રામ મંદિર જેવો ઉત્સવ તમે કોઈ દિવસ જોયો તો 500 વર્ષની અંદર જે કામ થયું છે ને રામ મંદિરનું, એવું તો કલ્પના ના કરી શકીએ આપણે. એવું કામ કર્યું. શું કર્યું છે? અમારા માટે તો ગર્વની વાત છે. ભલે કોઈને રાજકારણ દેખાતું હોય, મને તો આમાં ક્લિયર રસ્તો દેખાય છે કે એમનું વિઝન ક્લિયર છે. શું છે એમાં કોઈ જાતની રાજનીતિક વાત આવતી જ નથી. આપણને આપણે ખુશીથી, હું તો કહું ભાજપ હોય કોંગ્રેસ હોય, એને ઉત્સાહ કરવો જોઈએ કે રામ કોના છે, ભાજપ વાળાના નથી એકલાના, બધાના ઘરમાં રામ પૂજાય. શું પૂજાય છે? તો હું તો કહું છું કોંગ્રેસ વાળાને આનંદ લેવો જોઈએ કે રામ મંદિર બની ગયું. શું બની ગયું? તો એની પણ આનંદ લેવાની વાત છે. બાકી કોઈ એમ વિચારતો હોય કે હા કોંગ્રેસના ઘરમાં રામ ન પૂજાતા હોય તો વિરોધ કરી શકે છે, કહી શકે છે કે રામ મંદિર બનાવવા અમને ખુશી નથી. શું નથી? એ અમને દેખાય છે. શું દેખાય છે? એટલે ચોક્કસથી જો જેની સાથે જેવું આપે કે દરેક લોકોના જે વિચારો જે છે તે અલગ અલગ છે. ક્યાંક ચોક્કસથી યુવાનોના કેટલાક જો મુદ્દા હોય કે ઘણા બધા જે મુદ્દા છે જેને લઈને પણ લોકો જે છે તે વાત કરી રહ્યા છે. તો બીજી બાજુ એ પણ જે છે કે જે વિકાસ જે થયેલો છે તે પણ લોકોને આંખે ઉડીને વળગે તેવો છે કે જે રીતે દિવસે ને દિવસે જે રીતે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે વાઇબ્રન્ટ જેવી જે એક્ટિવિટીઓ જે થઈ રહી છે તેને લઈને પણ જે રોજગારી વધી રહી છે તેના ઉપર પણ ક્યાંક કેટલાક લોકો જે છે તે ફોકસ કરવામાં આવે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતે દિવસે ને દિવસે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેની પણ લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક વાત કરી રહ્યા છે. જી જેનિશા. તો જતીન, આપણે જે તમારી આસપાસ જે લોકો ઊભા છે એમની સાથે જે રીતે આપણે વાતચીત થઈ, તો કહી શકાય કે આ ચૂંટણીમાં જે છે હિન્દુત્વનો મુદ્દો વધારે કહી શકાય કે નિખરીને સામે આવેલો છે અને લોકો હિન્દુત્વના નામે જે છે વોટ જે છે આપી રહ્યા છે. કારણ કે તમારી પાછળ જે ભાઈ ઊભા છે એમની સામે જ આપણે એક બીજી વિચારધારા પણ જોઈ કે જે કહી રહ્યા છે કે યુવાનો પાસે નોકરી નથી અથવા તો એજ્યુકેશન સિસ્ટમ આપણો ખૂબ લો છે. તમે આના ઉપર શું કહેશો કે હિન્દુત્વનો મુદ્દો જે છે વધુ પાવરફુલ સાબિત થશે આ ચૂંટણી પછી? જો ચોક્કસથી આ એક ફેક્ટર જે છે તે સાબિત થઈ શકે છે, પરંતુ એવું નથી કે આ એક ફક્ત એક જ ફેક્ટર છે. ઘણા બધા ફેક્ટર જે છે, જે રીતે હમણાં મેં જણાવ્યું કે વાઇબ્રન્ટ છે કે બીજા વાઇબ્રન્ટને લઈને પણ ઘણી બધી જે એક્ટિવિટીઓ જે છે તે ચાલી રહી છે. જે વિકાસના જે કાર્યો ક્યાંક ને ક્યાંક જે થઈ રહ્યા છે તે લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક છે. જે રીતે નવી યોજનાઓ જે છે, આપને પણ ખબર છે કે હમણાં તાજેતરમાં ઘણી બધી યોજનાઓ જે છે તે લાગુ કરવામાં આવી છે. કદાચ એ બધી યોજનાઓ પણ ક્યાંક ને ક્યાંક આ જે ઇલેક્શનની અંદર ક્યાંક ને ક્યાંક ઘર કરી જાય અને એના લીધે ક્યાંક ને ક્યાંક સમર્થન મળે તો ચોક્કસથી આની અંદર કોઈ નવાઈ નથી. પરંતુ ચોક્કસથી બીજી પણ વિચારધારા ધરાવનારા લોકો છે. બે વિચારધારા હંમેશા રહેતી હોય છે. દરેક લોકોના, દરેક 2 કે 3 માણસોના વિચારો જે છે તે દર વખતે અલગ અલગ હોય છે અને અલગ અલગ લોકો અલગ અલગ લોક પાર્ટીઓને જે છે તે પસંદ કરતા હોય છે. પરંતુ આખરે જોવાનું એ છે કે 4 જૂને કઈ પાર્ટી પરિણામ બતાવે છે. જી જતીન, તમારી પાછળ જે ભાઈ ઊભા છે એમને હું એક સવાલ પૂછવા માંગીશ કે એમને કીધું કે ભાજપ સરકાર જે છે આ મુદ્દા ઉપર ધ્યાન આપે છે. હું એમની પાસેથી એમની વ્યક્તિગત રાય જે છે જાણવા માંગુ છું કે એમની વ્યક્તિગત રાય શું છે કે ભાજપને બીજા કયા ક્ષેત્રમાં ધ્યાન આપવું જોઈએ? કારણ કે મને એમને સવાલ કરવાનો ખૂબ મન થતું હતું ત્યારે પણ તમારા લોકોની વાતચીત ચાલતી હતી ત્યારે એટલે મેં સવાલ ન કર્યો વચ્ચે. કમલભાઈ, ભાજપે કયા ક્ષેત્રમાં વધારે ધ્યાન આપવું જોઈએ એવું આપને લાગે છે? મારા હિસાબે ભાજપ પૂરા ભારતની કોઈ પણ એવું નથી ખાલી કોંગ્રેસ શાસિત હશે. ભાજપનું જે આ રાજ છે કે કોંગ્રેસનું છે, બધી જ જગ્યાએ પૂરેપૂરું નરેન્દ્રભાઈનું ધ્યાન છે. શું છે? પ્રધાનમંત્રીએ એવું કોઈ જગ્યાએ રાખ્યું નથી કે ભાઈ અહીંયા કોંગ્રેસની સરકાર હોય તો અહીંયા કામ નહીં કરવાનું, અહીંયા ભાજપની સરકાર હોય તો કરવાનું, એવું કોઈ નથી. ગુજરાતની અંદર તમે જો જેટલા પણ ગુજરાતની અંદર જેટલા પણ ધારાસભ્યો છે, જે જગ્યા પર ધારાસભ્ય કોંગ્રેસના પણ છે ત્યાં પણ સરકારે કામ કર્યું છે. રોડ રસ્તાથી લઈને બધી જ વસ્તુમાં જે બીજેપી ક્ષેત્ર છે અને જે કોંગ્રેસી ક્ષેત્ર છે બંને જગ્યાએ સેમ, મતલબ ત્યાં કોઈ એવું નથી રાખ્યું કે અહીંયા વિકાસ નથી કર્યો. તમે બીજી વસ્તુ જોઈ લો, આજની તારીખમાં ગુજરાત હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, યુપી હોય, મહારાષ્ટ્ર હોય, મારા હિસાબે જ્યાં ભાજપનું શાસન છે કે જ્યાં નથી તો પણ ભાજપે પૂરેપૂરું ત્યાં આગળ ધ્યાન આપ્યું છે. નરેન્દ્રભાઈએ કોઈ જગ્યા પર કચાશ છોડી નથી. ને હજી પણ હું કહેવા માંગુ છું કે આવો પ્રધાનમંત્રી આજે નહીં કાલે પણ તમને નથી મળવાનો. નરેન્દ્રભાઈ જ્યાં સુધી છે ત્યાં સુધી બધા જ કમિટમેન્ટો, ગેરંટીઓ બધી રીતે પૂરી કરશે. શું કરશે? કેમ કે એમની વિઝન જ ક્લિયર છે.
એ વિઝન ઉપર ચાલી રહ્યા છે. એમના મનમાં કોઈ જે વ્યક્તિ 4 કલાક 5 કલાક આરામ કરે છે, પ્રત્યક્ષ ઘડીએ દોડધામમાં છે, જેમને પોતાને કામ જ કરવું છે, આજે તમે જોઈ લો કે આ એજની અંદર કયા પ્રધાનમંત્રી હતા કે જેમને આ રીતે કામ કર્યું છે. મને એક બતાવી દો કે આ પ્રધાનમંત્રીએ આ ટાઈપથી કામ કર્યું છે. જી, પ્રત્યેક ઘડીએ દોડવું, આપણે પોતે નથી દોડી શકતા, 24 કલાક મહેનત કરવાની હોય છે સાહેબ, આપણે પોતે નથી કરે. આ પ્રધાનમંત્રી જુઓ તો ખરા તમે, રાત દિવસ બસ દેશની સેવા ને દેશની સેવા જ, બાકી એમનો કોઈ ઉદ્દેશ્ય નથી બીજો. જી જેનિસા. જી જતીન, આપણે લોકોના વિચાર પણ જાણ્યા. બે વિચારધારા અત્યારે આપણે આમને સામને જોઈ છે કે કઈ રીતે એક વ્યક્તિ જે છે ભાજપના જેટલા પણ કાર્ય કરેલા છે તેની એક આખી સૂચિ લઈને ઊભા છે. એમની સામે જ એક બીજા વ્યક્તિ છે કે જે કરેલા કામોમાં જે છે હજી પણ ભૂલ કાઢે છે કે સરકારને બીજા ક્ષેત્રમાં વધુ કામ કરવાની જે છે જરૂર છે અત્યારે. તો જતીન, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ને હજુ પણ તમારી પાસે સમય બાકી છે તો પોતાનો મત અવશ્યથી આપજો. ધન્યવાદ.